ગરમીમાં રસોડામાં વધારે રહેવું ગમતું નથી, તો 10 જ મિનિટમાં તૈયાર થઈ જતી મકાઈની દહીં ઇડલી બનાવીશું. તે બનાવવા માટે મિક્સર જારમાં 1 વાટકી મકાઈ, લીલા મરચાં, આદુ લઈ પીસી લઈશું. ઇડલીનું ખીરું લઈ તેમાં પીસેલી મકાઈ ઉમેરી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જીરું અને થોડું પાણી ઉમેરી ખીરામાં બધું બરોબર મિલાવી તેમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી બધું બરોબર ફેણી અને તૈયાર કરેલા ખીરાને ઇડલી મોલ્ડમાં ભરી 10 મિનિટ માટે ઇડલીને સ્ટીમ કરી લઈશું. હવે દહીં લઈ તેને બરોબર ફેટી લઈશું. તેમાં સ્વાદ અનુસાર છાશનો મસાલો અને મીઠું ઉમેરી બરોબર મિલાવી લઈશું. હવે તેમનો એક વઘાર તૈયાર કરીશું. તેના માટે વઘારિયામાં ઘી લઈ અને એમાં જીરું, હિંગ, મીઠું લીમડો, લાલ મરચું ઉમેરી તૈયાર વઘારને દહીંમાં ઉમેરી લઈશું. તેમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી બધું બરોબર ફેટી દહીં તૈયાર કરી દઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. ઇડલી તૈયાર થઈ જાય ત્યારે તેને એક બાઉલમાં લઈ ઉપરથી તૈયાર કરેલું દહીં ઉમેરી લઈશું. ઇડલીને દહીંમાં બોળી 10 મિનિટ માટે ફ્રીજમાં ઠંડી કરી અને ઉપયોગમાં લઈશું તો વધારે ટેસ્ટી લાગશે. તો તૈયાર છે મકાઈની દહીં ઇડલી.